જય જવાન જય કિસાન। આજે આપણા માણેકપુરા વિસ્તારની અંદર મિત્રો આજે આપણે બાજરીની અંદર ચોથું મિત્રો પોણી પણ ચાલુ છે મિત્રો, અને બાજરીનો તમે નજારો તમે જોઈ શકો છો। અને ખરેખર તો આપણા ખેડૂત મિત્રને વિનંતી કરવામાં આવે છે કે આજે કેટલો બધો વાયરો છે મિત્રો, પણ અમારે બાજરી પણ મિત્રો એક કે ડોકો પડતો નથી। અને ખરેખર આપણા ખેડૂત મિત્રને વિનંતી કરવામાં આવે છે કે ફુવારા કરતાં આપણે ચારે પહેલાં પાવા તો મિત્રો એકદમ બાજરીનું મૂળ એકદમ ઊંડું જાય, અને ગમે એટલો મિત્રો વાયરો આવે ને તો મિત્રો પડે નહીં। અને ઘણા ફુવારાથી મિત્રો ખેડૂત મિત્રો બાજરી મોટી ફુવારા ગોઠવેલા હોય ને તો મિત્રો આટલા વાયરાની અંદર તો મિત્રો પડી જાય। અને સરસ આજે આપણે મિત્રો ચારે આપણે પાયેલું હતું, પણ મિત્રો આજે આટલા બધા વાયરામાં એક પણ ડોકો મિત્રો પડતો નથી। એટલે જેમ બને એમાં વિડીયો આપણે બહુ શેર કરવાનો છે, અને આપણા ખેડૂત મિત્રોને વિનંતી કરવામાં આવે છે કે હંમેશા માટે 2-3 પોણી તો તમારે ચારે પાવવા જ પડે। અને પછી ચારે પાયેલા હોય ને તો મિત્રો પડે ના બાજરી। અને જો મિત્રો આજે આ લોકેશનમાં જો મિત્રો આટલા બધા વાયરાની અંદર એક ડોકો પણ નથી પડ્યો। કાલનું પાવસ પણ મિત્રો એક ડોકો પણ ખસ્યો નથી। અને સરસ આપણા ખેડૂત મિત્રને વિનંતી કરે કે આ સાલ આપણા ખેડૂતોને ખૂબ જીવનમાં પ્રગતિ થાય, ખૂબ આગળ મારો ખેડૂત વધે એવી મિત્રો દિલથી પ્રાર્થના કરશે। અને ખેડૂત મિત્રો તમે જ્યાં ગામથી મારો વિડીયો જુઓ છો તો મિત્રો અવશ્ય તમે કોમેન્ટ કરજો, અને ખરડોસરની 64માં તમને 1000 ગણું આપશે એવી મિત્રો દિલથી પ્રાર્થના કરશો। બોલો 64 માની જય।